નમસ્કાર મિત્રો, આજથી આપણે ચિત્ર સાથે પણ નવો ટૉપિક ચાલુ થયો છે। આજે સરસ મજાનું હોળિકા દહન છે। તો ગામડાની હોળી કેવી હોય, અમે તો નાનપણથી જોઈ છે જૂની। એ બધા ભેગા થઈ લાકડા ને પછી છાણા ને પાછા હોળાયા કે બધા એમાં કેવું કેવું બનાવવાનું આવતું। કોઈ જીભ બનાવે ને કોઈ ગોળ ગોળ ઘરે ઘરે ફળીને ઉઘરાવે અને પછી ગામ વચ્ચે મોટો ઢગલો થાય। એમાં અમુક અમારા મિત્રો તો વચ્ચોવચ્ચ લાંબુ લાકડું ભરાવી દે। તો આ ચિત્રો દોરીએ અને આપણે વાત કરીએ। પણ ખાસ વાત શું છે કે એ વખતે અમારે એવું થતું કે ગામના જૂના અમારા ઘરડા માણસો હોય, પછી જાણકાર માણસો હોય, એ આ હોળી પ્રગટે ને એટલે ઉપર જે પવન જાય ને, આપણે સાદી ભાષામાં વાયરો કહીએ, એ જોવે અને વર્ષનું નક્કી કરે। પણ ખબર અમને ના પડતી કે આ શું થાય છે। પણ મારે હમણાં એક પોસ્ટર વોટ્સઅપમાં ફરતું આવ્યું એટલે ખબર પડી કે શું હોય છે। તો આપણે પવન વિશે પણ જાણીશું। તો એ વોટ્સઅપમાં પોસ્ટર જે આવ્યું છે, પોસ્ટર પણ હું પાછળથી મૂકીશ અને આના ઉપર આપણે બતાવ્યું છે કે કઈ દિશામાં પવન જાય તો આપણું વરસ ચોમાસું કહેવાય કેવું આવે। કારણ કે ખેડૂતને તે ચોમાસા ઉપર જ આધાર હોય। તો જુઓ, કદાચ આ હોળીનો પવન પૂર્વ દિશામાં જાય તો 12 આની વર્ષ આવે અને પશ્ચિમ દિશામાં હોળીનો પવન જાય તો 8 આની ચોમાસું આવે। કદાચ આ પવન ઉત્તર દિશામાં જાય તો ધાન્ય ઘણું પાકે અને દક્ષિણ દિશામાં જાય તો અછત થાય અને ઈશાન ખૂણામાં કદાચ જો આ પવન જાય હોળીનો તો 16 આની વર્ષ થાય અને અગ્નિ ખૂણામાં જાય તો તડકા અને વરસાદને બધું ગાલમેલ થાય। પછી કદાચ જો નૈઋત્ય ખૂણામાં વરસાદ જાય તો રોગ અને જીવાત આવે અને વાયવ્ય ખૂણામાં હોળીનો પવન જાય તો પવન સાથે વરસાદ આવે। પણ એવું કહેવું છે કે કદાચ સીધો ઉપર જાય પવન તો શું થાય, તો કે દેશમાં યુદ્ધ અને લડાઈ આવે અને હોળીની ઝાડ ઉપરનો જે પવન કહીએ બધી બાજુ ફેલાય તો વાવાઝોડું અથવા ધરતીકંપ પણ આવે। આવું આપણા વડવાઓ કહીને જ્યાં